અલગ અલગ હેવી ડીવોટરિંગ પંપ જે છે એનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. જે સેન્ટોસા પાર્કનું જગ્યા હતું એમાં ખૂબ વધારે પાણી ભરાયેલું હતું, એ સંપૂર્ણ રૂપે એ ખાલી કરવામાં આવ્યું છે. પાણી જે છે એ સંપૂર્ણપણે ત્યાં નથી. ઇસ્કોન ગ્રીન અને બોપલ વિસ્તારમાં કેટલાક જે પાણી ભરાયા હતા એમાંથી પાણી ખૂબ ઓછા અત્યારે થયું છે, પરંતુ પાણીનું આ જે કામગીરી છે એ પંપ મારફતે અને નવા ટ્રેન્ચ લાઈન કરીને એના પાણી નિકાલનું કામ કરવા માટે યુદ્ધના ધોરણે ત્યાં પણ કામગીરી ચાલુ છે. અલગ અલગ જે કમ્પ્લેન્ટ્સ આપણને મળ્યું છે એ કમ્પ્લેન્ટ્સનું સંપૂર્ણ રીતે નિરાકરણ કરવા માટે ટીમ અત્યારે કાર્યરત છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે ટીમો છે એ કામગીરી કર્યું છે, કારણ કે વરસાદના ઇમિડિયેટલી પછી આ જે ટીમો દ્વારા લગભગ 480 ટીમો દ્વારા 7,580 લોકો દ્વારા 664 ટનના ટ્રેક્ટર પાવડીથી જે જગ્યાએ પાણી ભરાવ થયા હતા એ તમામ જગ્યાઓમાં પાણી ઓસર્યા પછી જે મડ અને આ બધું હતું એ બધું નિકાલ કરવામાં આવ્યું છે. ડોર ટુ ડોર અને રોડ ઉપર જે કંઈ કચરા પડ્યા હતા એ તમામ લગભગ 3,474 ટનનું એ કચરા પણ નિકાલ કરવામાં આવ્યું છે. જે વોટર લોગિંગ સ્પોટ્સ હતા એ લગભગ 148 વોટર લોગિંગ સ્પોટ હતા. એમાંથી 133 વોટર લોગિંગ સ્પોટ્સ જે છે એ પાણીનો નિકાલ થઈ ગયા છે. 15 લોકેશનમાં એ જે કામગીરી છે એ ચાલુ છે અને 126 સોસાયટીમાંથી 107 સોસાયટીમાં પાણીનું નિકાલનું કામગીરી પૂર્ણ થઈ ગયા છે. 19 જેટલા સોસાયટીઓમાં અત્યારે પાણીનું નિકાલનું કામગીરી અત્યારે ચાલુ છે. તમામ જગ્યા ઉપર હેલ્થના ટીમ દ્વારા ક્લોરીનનું જે ગોળીનું વિતરણ છે એ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એના અંતર્ગત આજે એક જ દિવસમાં લગભગ 1,25,000 ક્લોરીનના ગોળીઓના ડિસ્ટ્રીબ્યુશન થયા છે. લોકોના આરોગ્ય માટે આ ખૂબ અગત્યનું છે, એટલે એ પ્રકારે પણ અલગ અલગ કામગીરી કરવામાં આવ્યું છે. રોડ રીસેટલમેન્ટનું, રોડનું જે પોટહોલ છે એના માટે પણ યુદ્ધના ધોરણે જ્યાં જ્યાં રોડ ખરાબ થયા છે ત્યાં પણ રોડના પોટહોલ ઇમિડિયેટલી રિપેર કરવા માટે ટીમો અત્યારે કાર્યરત છે. એ ટીમો યુદ્ધના ધોરણે જે કંઈ રોડ રસ્તાનો પ્રશ્ન છે એ ઇમિડિયેટલી કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે. ઝડપથી જે છે એ શહેર લગભગ આજે પૂર્વવત અવસ્થામાં છે. કેટલાક જગ્યામાં જેમાં એનું જે આકાર છે એ સોસર આકાર હોય ત્યાં પાણીનું જે ભરાવ છે એનાથી ટ્રેન્ચ લાઇનનું વ્યવસ્થા કરીને ઇમિડિયેટલી પાણીનો નિકાલ થાય એ પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારી, કેટલાક કર્મચારી, પદાધિકારીશ્રીઓ તમામ લોકો ફિલ્ડ ઉપર છે. કેટલા પદાધિકારીશ્રીઓ, કેટલા અધિકારીશ્રીઓના તબિયત બહુ સારા ના હોવા છતાં પણ લોકો ફિલ્ડ ઉપર રહીને સતત કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરી સતત ચાલુ રહેશે અને લોકોના જે પ્રશ્નો છે એ ઇમિડિયેટલી પૂર્ણ કરવામાં આવ્યું છે. જે પાણી બોપલનું જે સોસર આકારનું છે એટલે પાણી ભરાવાના કારણે એનું જે નિકાલનું વ્યવસ્થા ત્યાં બોપલ પહેલાંથી એના સ્ટોમ વોટરનું નિકાલનું વ્યવસ્થા એના માટે એક ટ્રેન્ચ કરીને લગભગ 350 મીટરનું એક ટ્રેન્ચ કરીને ડીવોટરિંગ પંપના મારફતે 1200ના લાઇનમાં નાખીને એ લાઇન ઘુમા તળાવમાં નાખીને ઘુમા તળાવથી ગોતાગોધાબી કેનાલમાં પાણી નાખી એ ગોરજ સુધી જાય છે. એ રીતે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે વરસાદ છે એ વિસ્તારમાં પણ વધારે પાણી હોય એ પાણી ઓછા લઈ રહ્યા છે, પરંતુ એ ઝડપથી એનું પમ્પિંગ કરીને 3 પંપ અત્યારે કાર્યરત છે અને એ પમ્પિંગ કરીને કાર્યવાહી કરીને એનું આગળ કામગીરી કરવામાં આવ્યું છે. એક રતન તળાવમાં પણ જે પમ્પિંગ થી કામગીરી કરીને એ પાણીનો નિકાલ બોપલ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. તમામ જે કોર્પોરેશનના પ્રાયોરિટી પહેલા રોડમાંથી પાણીનું જે છે એ સંપૂર્ણપણે નિકાલનું કામગીરી કર્યું છે અને એના સાથે સાથે જે રેસિડેન્શિયલ સોસાયટીઓ છે એ રેસિડેન્શિયલ સોસાયટીમાં પાણીનું નિકાલનું કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું છે.
જે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે એમાં ભોંયરામાં જે પાણી છે એમાં પણ કોર્પોરેશન જે છે એ પોતાના ડીવોટરિંગ પંપ આપી રહ્યું છે. આપને કહું તો ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં નીચે જે ફાઇટર પંપ છે એ ફાઇટર પંપ આપવામાં આવેલું છે અને એનાથી પાણીનું નિકાલનું કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને જે કોઈ કોમ્પ્લેક્સના વ્યક્તિ આપણને કહે તો એમાં પણ પંપ મોકલીને આપણે કાર્યવાહી કરીશું. જે સોસાયટી વિસ્તાર છે, તમામ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સના વિસ્તાર છે એ તમામ જગ્યાઓમાં પાણીનું નિકાલ અત્યારે થયેલું છે. કેટલાક જગ્યામાં જ્યાં પાણીનું નિકાલનો પ્રશ્ન છે એમાં ઇમિડિયેટલી યુદ્ધના ધોરણે મેં જે રીતે આપને કીધું ટ્રેન્ચ લાઇન કરી, પંપો મૂકી, બીજા તમામ વ્યવસ્થા કરી પાણીનું નિકાલનું કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે. અત્યારે સંપૂર્ણપણે આપણે એવું કહી શકાય કે અત્યારે પણ જે છે એ શહેર પૂર્વવત અવસ્થામાં છે. કેટલાક જગ્યામાં જેમાં વરસાદ આજે પણ પડ્યું હતું. આપને કહું, આજે સવારે આપણે જ્યારે રાઉન્ડ લીધા ત્યારે સવારે 9 વાગે પણ ત્યાં સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ઝોનમાં વરસાદ પડ્યું હતું. પરંતુ વરસાદનું વિરામ અગર હોય તો કમ્પ્લીટલી જે છે આપણે એ પણ વિચારીએ છીએ કે અમદાવાદ જે સાબરમતી નદી છે એ નદીનું જે બરાજનું લેવલ છે એ અત્યારે 123.5નું છે, એને અપ કરીને 125થી 126 સુધી એ કરવામાં આવે, સો દેટ પાણીનું જે છે એ અત્યારે આપણે 0 લેવલે રાખવામાં આવેલું હતું. આગામી લગભગ 1 દિવસ હજુ વરસાદનું આગાહી છે, પરંતુ જે પહેલા રેડ એલર્ટ હતું એ અત્યારે ઓરેન્જ એલર્ટ થયું છે અને આગામી દિવસે યલો એલર્ટ અને પછી એ ગ્રીનમાં પરિવર્તિત થાય છે. એટલે શહેર જે છે એ સંપૂર્ણ રીતે તમામ જગ્યાઓમાં તમામ રોડ્સ, તમામ જગ્યાઓ, શહેરમાં સ્વચ્છતા, શહેરમાં રોડનું પૂર્વવત અવસ્થા, એ બધા જે છે ખૂબ સારી રીતે વાપસ આવી ગયું છે.